શાસ્ત્રી મહારાજ કેવા રાજાધીરાજ છતાં રાખ ભાવે જીવી ગયા. તું સ્વામી તું નારાયણ પરમ માર્ગે લઈ ગયા. આ મારું વચન છે કે ઇન્દ્રિયોનો આહાર ચોખ્ખો રાખવો. આ મારું વચન છે તે ભલા થઈને સર્વે આમ ગરીબેથી કહે છે, દાસ થઈને કહે છે, તમારી દાઢીમાં હાથ ઘાલીને કહે છે કે તમે ભલા થઈને જરૂરથી માન રાખજો. તો જાણીએ તમે અમારી સેવા કરી, બધી સેવા, તન મન ધન અનંત પ્રકારની સેવા, હીરા માણેક જવાહરાત મંદિર બધી, તમે અમારી સર્વે સેવા કરી. બાપ રે બાપ, આ એક જ પાડશો અને ખાઈને સુઈ રહેશો તો હું તમને ધામમાં લઈ જઈશ. કલા તમે ખાઈને સુઈ ગયા અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ તો હું તમને ધામમાં સર્વે સેવા કરી. એક, અમે તમને આશીર્વાદ દઈશું. બે, તમે ઉપર પ્રસન્ન થઈ જઈશું. ત્રણ, તમે અમારો દાખલો સફળ કર્યો. હું જેના માટે પૃથ્વી પર આવ્યો અક્ષરધામ છોડીને આવે જ નહીં, પછી સમજાવીશ. વૈરાટ નારાયણ એટલે 33 કોટી દેવતા જેમાંથી ઉત્પન્ન થાય એ વૈરાટ નારાયણે એક પગે બગડા ઉપર 26 મીણા ચડાવીએ એટલા વર્ષો સુધી. તો આપણામાં જે કરોડ અબજ ખર્વ નિખર્વ બગડા ઉપર 26 મીણા એટલા વર્ષ સુધી વૈરાટ નારાયણે એક પગે ઉભા રહીને પ્રાર્થના કરી. આદિ પુરુષોત્તમને એમને પૃથ્વી પર પધરાવા. મહારાજ અમે કોઈની પ્રાર્થનાથી આવ્યા નથી. એવા ભગવાન આપણને કહે છે કે તમે મારી સર્વે સેવા કરી, તમને સર્વેને આશીર્વાદ દઈશું, તમ પર પ્રસન્ન થઈશું, તમે મારો દાખલો સફળ કર્યો. હું તો જરા મારા દર્શન ન હોય, હું પૃથ્વી પર ખાઉં નહીં, સતત ઉડા માટે આવ્યો છું. હું આવીને અહીંયા જે બધું ભયંકર તપસ્યા કરીને જે બધા જોડે મળ્યો કર્યો ને બધાને આનંદ કરાયો, એવો જે મેં દાખલો કર્યો. 7 વર્ષ સુધી અંજન નહીં લીધેલું. શું માણસ જીવે? 7 વર્ષ સુધી હિમાલયની ગોદમાં આખું બ્લડ નહીં રહી. માનવીના શરીરમાં બ્લડ હોવું જોઈએ અને 100 પોઈન્ટ થાય એટલે જય સ્વામી નારાયણ. 5મા પોઈન્ટ સુવારી જ દેવો પડે. એટલી તપસ્યા કરી, તમે મારો દાખલો સફળ કર્યો. ભગવાનનું ધામ છે ત્યાં આપણે સાથે સર્વે ભેળા રહીશું. નહીં તો તમારે ને અમારે ઘણું છેટલું થઈ જશે, પછી બનશે જ નહીં. તથા વડાને પ્રમાણે ન વર્તાય એટલે જય સ્વામી ગમે તે ભજનમાં તમારે અમારે ઘણું છેટલું થઈશું. અને છેવટે ભૂતનો કે ભ્રમ રાક્ષસોથી આવશે, હેરાન થશો.